અયોધ્યાધામમાં ભવ્ય શ્રી રામ મંદિરના નિર્માણ બાદ દેશભરમાંથી કરોડો રામ ભક્તો દર્શનાર્થે ઉમટી રહ્યા છે, ત્યારે ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી ભગવાન શ્રી રામના ભવ્ય મંદિર અને દર્શન માટે અયોધ્યા જવા માટે સ્પેશિયલ આસ્થા ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી। ત્યારે રવિવારના રોજ દક્ષિણ ગુજરાત વિશ્વ હિન્દુ પરિષદ અને સંઘ પરિવાર ક્ષેત્રોના પદાધિકારીઓ 1500ની સંખ્યાની ટ્રેન રવિવાર સાંજે સુરતથી અયોધ્યા ખાતે પ્રસ્થાન કરશે, જેમાં વડોદરા જિલ્લા 40 વિશ્વ હિન્દુ પરિષદના પ્રસ્થાન કરશે તથા સંઘ પરિવારના અન્ય જિલ્લાના કાર્યકર્તાઓ પદાધિકારીઓ, જેમાં પાદરા શહેર અને તાલુકાના 20 કાર સેવકો અને પદાધિકારીઓ રામલલા દર્શન માટે રવાના થયા હતા, જે પૂર્વે પાદરા ગાયત્રી મંદિર પરિવાર દ્વારા તમામ રામ ભક્તોનું સન્માન સાથે વિદાય કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ જાસપુર હનુમોતિયા મંદિરના મહંત શ્રી રાધા રમણદાસજી મહારાજ સહિત ગાયત્રી મંદિરના હરિકિશનભાઈ અને જિગ્નેશ ચોકસી તથા વિહિપના ગોપાલભાઈ ચાવડા સહિત કાર્યકરોએ રામ ભક્તોને સન્માન કર્યું હતું અને વિદાય આપી હતી। આ તમામ ભક્તો રવિવારે સુરતથી ટ્રેન દ્વારા અયોધ્યા ખાતે પહોંચશે। હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સહિત પરિવાર ક્ષેત્રના સહુ કાર્યકર્તાઓ દક્ષિણ ગુજરાતમાંથી 1500 કાર્યકર્તા અયોધ્યા જઈ રહ્યા છે, જેમાં પાદરા પ્રખંડના 20 કાર્યકર્તાઓ વડોદરા જશે, વડોદરાથી સુરત ટ્રેનમાં બેસે, સુરતથી 7:30 વાગ્યા ટ્રેન ઉપડશે, આવતીકાલ રાત્રે પહોંચશે અને 13મી તારીખે દર્શન કરીને 13મી રાત્રે નીકળી જશે, 14મી મોડી રાતે પાછા આવશે। આ સદીનો સર્વશ્રેષ્ઠ કાર્યક્રમ એટલે ભગવાન શ્રી રામલલાનો અયોધ્યાજીમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ। 500 વર્ષના સંઘર્ષ બાદ અનેક લોકોના શહીદી પછી બલિદાન બાદ આ હિન્દુ સમાજનો સર્વશ્રેષ્ઠ કાર્યક્રમ છે, જે સમગ્ર હિન્દુ સમાજ માટે ગૌરવનો કાર્યક્રમ હોય। પાદરામાંથી અને વડોદરા જિલ્લામાંથી સમગ્ર દેશભરમાંથી અસંખ્ય કારસેવકો અને કાર્યકર્તા જઈ રહ્યા છે। આજે ગાયત્રી મંદિરની અંદર ગાયત્રી પરિવાર દ્વારા આ પ્રકારનો વિદાય સન્માન સમારંભ કાર્યક્રમ ગોઠવ્યો હતો, જે ગાયત્રી પરિવારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આજે 20 કાર્યકર્તાઓ પાદરા પ્રખંડમાંથી અયોધ્યા જઈ રહ્યા છે, જે સુખરૂપ પાછા આવશે એવી લોકોએ બધાએ શુભકામનાની સાથે આ પ્રકારનો સન્માનનો કાર્યક્રમ ગોઠવ્યો છે।